ગુજરાતમાં હાલ જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ખાસ કરીને વીજ થાંભલા મુદ્દેના આ આંદોલનમાં હવે ખેડૂતો દ્વારા ઉગ્ર રીતે માંગણીઓ કરવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. ખેડૂતો દ્વારા હાલ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત પુત્રીઓ પણ મેદાને આવી છે અને તંત્રની સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ ખેડૂત પુત્રીઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારા ખેતર પર અને જો પ્રશ્ન પૂછું તો કાયદેસરના પહેરેદાર ઉભા થયા મારી સામે. ખેતર તો અમારું જ હતું પણ નિર્ણય કોઈ બીજાનો હતો. ખેતર તો અમારું જ હતું પણ નિર્ણય ત્યાં કોઈ બીજાનો હતો. ખેડૂત માટે જમીન તેની મિલકત નથી હોતી, તેના બાળકોનું ભવિષ્ય, તેના મા બાપની યાદો અને તેના પરસેવાની કિંમત હોય છે. અરે વીજના થાંભલા ઊભા થયા મારી સામે, વીજના થાંભલા ઊભા થયા મારી સામે અને પ્રશ્ન પૂછું તો કાયદેસરના પહેરેદાર ઊભા થયા મારી સામે. અત્યારે ખેડૂતના મનમાં એ જ ચિંતા છે કે આવતીકાલે મારા ઘરમાં રોટલી કેમ શેકાશે. મોટા લોકો માટે કદાચ આ આંકડો હશે, પણ આ ખેડૂત માટે એક વીઘો જમીન એના જીવન સમાન હોય છે. આ ખેડૂત માટે એક વીઘો જમીન એના જીવન સમાન હોય છે. અરે જો વિકાસ જો જરૂરી છે તો આ ખેડૂતના આંસુઓ કોણ સમજશે? વિકાસ જો જરૂરી છે તો આ ખેડૂતના આંસુઓ કોણ સમજશે? પણ કહેવાય છે ને કે ખેડૂતની તાકાત માત્ર તેના હાથમાં નથી હોતી, પણ તેની સામે ઉભેલા આખા ગામની એકતામાં હોય છે. ગર્વ છે મને જેતપર ગામની એકતા ઉપર, ગર્વ છે મને જેતપર ગામની એકતા ઉપર કે ત્યારે જમીનને બચાવવાનો વારો આવ્યો ને ત્યારે માત્ર ખેડૂતો નહીં પણ આખું જેતપર ગામ એક પગે ઊભું થઈ ગયું. આખું જેતપર ગામ એક પગે ઊભું થઈ ગયું. કોઈએ પૂછ્યું નહીં કે આ જમીન તારી છે કે મારી. કોઈએ પોતાનો સ્વાર્થ ન જોયો, કોઈએ પોતાનો લાભ ન વિચાર્યો. બસ બધાને મનમાં એક જ ભાવ હતું કે આ જમીન અમારી છે અને એનું માન પણ અમારું જ રહેશે. નાના હાથોથી લઈને વૃદ્ધોના આશીર્વાદ સુધી, નાના હાથોથી લઈને વૃદ્ધોના આશીર્વાદ સુધી બધામાં એક જ ભાવ અને એક જ લાગણી છે કે આ જમીન અમારી છે અને માન પણ અમારું જ રહેશે અને હંમેશા આ જ રહેશે. જમીન અમારી છે અને માન પણ અમારું જ રહેશે. અરે માટી માટે ઝૂક્યો નહીં, અધિકાર માટે થાક્યો નહીં. માટી માટે ઝૂક્યો નહીં, અધિકાર માટે થાક્યો નહીં. એકતાની તે એવી મિસાલ રચી કે ઇતિહાસ પણ ભૂલશે નહીં. એકતાની તે એવી મિસાલ રચી કે ઇતિહાસ પણ ભૂલશે નહીં. આજે મને ખૂબ ગર્વ થાય છે અને હું અત્યારે અદાણીને એટલો સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમે તમારા ઘરમાં આજે છે ઠંડકમાં તમારા ડાઇનિંગ ટેબલ ઉપર જે ગરમા ગરમ રોટલી પીરસાઈ રહી છે ને, એક અન્નદાતાને કારણે છે, આજે એક ખેડૂતને કારણે છે. એટલા માટે એટલું યાદ રાખજો કે જો આ ન્યાય અમને ના મળ્યો ને તો તમારા ઘરમાં રોટલીનું ખાવાનું બટકું પણ નહીં હોય. જો આ ન્યાય અમને ના મળ્યો ને તો તમારા ઘરમાં ખાવા એક રોટલીનું બટકું ન હોય. અરે સાહેબ, એટલું સમજી જવાય કે આ અબોલ પંખીમાં પણ એટલી સમજ હોય છે. આપણે જોઈએ ને તો ટીટોડી પણ એક ખેડૂતના ખેતરમાં ઈંડા મૂકે છે. કાં ક્યારેય અદાણીના બગીચામાં ઈંડા મૂકવા ના ગઈ? કારણ કે એને પણ ખબર છે કે કાલે સવારે ઓલો પેલો સફાઈ કામદાર આવશે ને, મારા ઈંડાને લઈ જશે, મારા ઈંડાને લઈ જશે ને મારા બચ્ચાને જન્મ નહીં આપવા દે. એટલા માટે ટીટોડી પણ એક ખેડૂતના ખેતરમાં ઈંડા મૂકે છે. કારણ કે એને ખબર છે કે આ ધરતીનો તાત છે, ગમે તેવું થશે પણ ઉની આંચ નહીં આવવા દે. એટલે જ કહેવાય છે કે માટીનો માન, અન્નનો દાન, ખેડૂત છે આ ધરતીની શાન. પરસેવાને જેણે
એવા અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતને મારા સતત નમન. તો અહીંયા ઉપસ્થિત તમામ મારી સાથે એક નારો લગાવશે, જય જવાન, જય જવાન, જય જવાન. અસ્તુ, થેન્ક યુ. વાહ. હવે જો આ એક નવયુગ એક धरती से क्या नाता है, ये धरती हमारी माता है. આવી માતા ધરતી, એના માટે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. ખાસ કરીને મારા ખેડૂત મિત્રો, આપણે ખાસ કરીને આપણે લડવાનું જ છે, ડરવાનો કોઈ પ્રશ્ન નથી. ખેડૂત ઉભા થાય એના પગ થરથર કાપે. કેમ એના પગ થરથર કાપે? કેમ એની જમીન માટે લડવાનો એને હક નથી? આજે જાતની નહીં જમીનની વાત છે, પક્ષની નહીં પણ ખેડૂતના પરિશ્રમની વાત છે. આજે દરેક ખેડૂતના અધિકારની વાત છે. हो गई है पीर पर्वत सी अब पिघलनी चाहिए, हो गई है पीर पर्वत सी अब पिघलनी चाहिए. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. આપણા ખેડૂત મિત્રોને જાગૃત કરતા એક નારો, આમ કે પંક્તિ છે જે તમારા દિલમાં જુસ્સો અને ઉત્સાહ ભરી દેશે. જાગો જાગો ગુલામ, આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાર જાગો, દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગો. મિત્રો, આ જમીન કોઈ અંબાણીની કે અદાણીની દાન કરેલી નથી કે એને મન ફાવે ત્યાં આવીને મન ફાવે ત્યાં થાંભલા ઉભા કરીને. શું આપણે હાવ એકલા કાયા છીએ? આવા માયકાંગલા છે? આપણે કોઈ ભીખ નથી માંગતા. આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણે મેળવીને જ રહેશું. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ જપીશ. આવા આપણા દેશભક્ત તિલકે જે કહ્યું છે એ અનુસાર આપણે આપણી જમીન માટે લડવું જ પડશે. આજના ખેડૂતોને એવું લાગે કે સરકાર સામે આપણે બોલીએ એ યોગ્ય નથી, આપણે આ આંદોલનમાં જોડાવું ના જોઈએ. પણ કેમ આપણો અધિકાર નથી કે આપણી જમીન માટે આપણે લડી શકીએ? કેમ ખેડૂત કરે છે આટલી વાર સુધી આ પદયાત્રા સુધી તો ઓછી સંખ્યા જોવા મળે છે? આમ જોવા જાય તો ગુજરાતમાં બધા ખેડૂતો છે, કેમ એટલા સંગઠિત નથી થયા? કારણ કે જાગૃતતા નથી. એટલા માટે ખેડૂતો આજે ઓછા દેખાઈ રહ્યા છે. અને હું તો કહું છું, જે વ્રજવાણીથી પદયાત્રા ચાલી રહી છે, શું કામ આવી રહી છે? પ્રશ્ન નથી થતો તમને? કેમ એ પદયાત્રા કરીને ત્યાંથી પાછું દ્વારકા સુધી જવાના છે? કોના માટે જવાના છે ભાઈ? અને ખેડૂતને કોઈ વાતની ખબર જ નથી હોતી. એના ખેતરમાં થાંભલો ઉભો કરવામાં આવે છે, એની કોઈ રજા લેવામાં નથી આવતી. કેમ? જ્યારે આપણે કોઈ અધિકારીની ઓફિસમાં જઈએ તો ત્યારે આપણે સહમતિ લેવી જોઈએ કે સાહેબ હું અંદર આવું કે નહીં. કેમ? એને હોતો છે ને આપણે કાંઈ, મતલબ કેમ આવું? આવી માનસિકતા કેમ આપણી અંદર ભરાઈ ગઈ છે? આપણે જ આપણા અધિકાર માટે નહીં લડીએ ને. આપણે જો આજે જાગૃત થઈને આંખ નહીં ઉગાડીએ ને તો સવારે થાંભલો આપણા ખેતરમાં ઊભો હશે, એને આપણે છોડ વાવી શકીએ તો થાંભલો કેમ ના ઉખાડી શકીએ? કેમ? આપણો અધિકાર છે ને. અને જો આજે આપણે નહીં લડીએ તો આપણા સંતાનો માટે શું વધશે? ખેડૂત એટલે એની જાગીર કહેવાય, જમીન. જો એ ભાવિ ભવિષ્યમાં છોકરાઓને નહીં આપે તો શું કહેશે? મારા દાદા તો ડરપોક હતા, તેથી એ લડી ના શક્યા, એના કારણે એની સજા અમારે ભોગવવી પડે છે. શું તમે એવા ડરપોક છો? તમે આંદોલન કરશો ને તેજ સુધી, દ્વારકા સુધી, ન્યાય સુધી પહોંચશું, નિર્ણય પણ લેવાશે અને સરકારને ઝૂકવું પણ પડશે. કેમ કે ખેડૂત છે ત્યારે એના પેટ ભરાય છે. જે ખેડૂત એમના પેટ ભરે છે, એના પેટના આંતરા બારે છે અને અહીંયા બેઠા બેઠા રોટલા ખાય છે. જો આપણે ધારીએ તો એમના ઘર સુધી એક કણ પણ ના પહોંચે. એક કણમાંથી મણ કરીને આપણે પહોંચાડીએ ત્યારે જ આપણા પેટના આંતરા બારે છે ને. તો આવું આપણે બધા સંગઠિત થઈ જાય અને આપણે ન્યાય જોયો છે. કેના માટે? કે કાં તો વીજળીના ઠાંકા બંધ કરી દે અથવા તો ખેડૂતની માંગો છે એ પૂરી કરવામાં આવે, એને પૂરેપૂરી વળતર આપવામાં આવે. કૃષ્ણનો એક જ પ્રશ્ન કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. એને જેની એની માંગો છે એની પૂરી કરો માંગો. કેમ પૂરી ના કરી શકો? આટલા બધા આંદોલનો થાય છે, બધાની માંગો પૂરી થાય તો ખેડૂતની માંગો કેમ પૂરી ના થઈ શકે? અત્યારે જે વાત કરી રહ્યા હતા દેશભરની, જ્યાં 12 દિવસથી લગભગ ખેડૂત
જરૂર જોડાશું અને ન્યાય સુધી પહોંચશું. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ ये हंगामा खड़ा करना मेरा मकसद नहीं. सारी कोशिश है कि ये सूरतें बदलनी चाहिए, सारी कोशिश है कि ये सूरतें बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में कहीं हो कहीं भी आग, पर ये न्याय की आग जलनी चाहिए, ये न्याय की आग जलनी चाहिए. जय जवान जय किसान. ખેડૂત મિત્રો, આટલું કહી મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ન્યાય તો મળશે મળશે ને મળશે. સરકારને આપણી સામે ઝૂકવું જ પડશે. મહાભારત જેવું યુદ્ધ થયું ત્યારે સામે પાંડવો 5 જ હતા. બધા એમ કહે છે ત્યારે કે શું તમારી લડાઈ આ જીતી જશો તમે? કેમ તમને આટલો બધો વિશ્વાસ છે? અમારી અંદર સચ્ચાઈ છે અને સચ્ચાઈની હંમેશા જીત થાય છે. એ 5 પાંડવો હતા, એમની સાથે ભગવાન હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે જ જીતી શક્યા. દુર્યોધનને મોટી વિશાળ હતી તો પણ એ કેમ ના જીતી શક્યો? કેમ કે અસત્યના માર્ગે હતો. અને અદાણી પણ અસત્યના માર્ગે છે. આપણી જમીન હજી ઊંચું છે મારે. આપણી જમીન વગર પૂછે કમાણી એમની જમીન આપણી. આવો ઓહો ભાઈ આવી ક્યાંથી આમનો ન્યાય? આવો ન્યાય. ખેડૂતો થાય પાયમાલ અને અંબાણી ને અદાણી થાય માલમાલ. આવા કાવતરા કરી રહ્યા છે. આઝાદી પહેલા લગભગ એવી નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, અને આવી જ એક પરિસ્થિતિ આજે દેખાઈ રહી છે. તમે કદાચ જો ધ્યાનથી જુઓ ને તો ભાગલા પાડો અને થાંભલા ખોડો અને રાજ કરો એવું જ રીતે વર્તી રહ્યું છે. પણ દુઃખ એ વાતનું છે કે આપણા દેશના લોકો આપણી જ સામે આવો અન્યાય કરી રહ્યા છે. તેથી અંગ્રેજો હતા એટલું દુઃખ ના થયું કેમ કે આપણો દેશ સંગઠિત હતો. ગમે તેમ કરીને છૂટી શક્યા. પણ આજે આપણા દેશના ઉભા થયા એનું શું? આપણે ઊભું થવું પડશે આપણા સંતાનો માટે. આપણા સંતાનોને જમીન કોણ આપશે? સરકાર નહીં આપવા આવે. આપણે જ આપણી જમીન સાચવી જોઈશે અને માવજત કરવી પડશે. જય હિન્દ, જય ભારત. આ બધાને આહવાન કરું છું દ્વારકા સુધી બને તેમ વધારે સંખ્યામાં આપણી આ પદયાત્રા જાય અને ન્યાય મળે. કેમ કે કૃષ્ણ સુધી જો આપણો જે પ્રશ્ન છે એ સરકાર સુધી કૃષ્ણ પહોંચાડશે, કૃષ્ણ ભગવાન પહોંચાડશે. અને કૃષ્ણ તો ખાલી આપણાને જાગૃત કરવા આવી છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. હવે અહીંયા વાત એ પણ છે કે તંત્ર દ્વારા એવું સતત કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોનું સાંભળવામાં આવશે, ખેડૂતોના જે મુદ્દાઓ છે સાંભળીને એનું નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ બાબતે ખેડૂતોને કોઈ પણ જવાબ નથી આપવામાં આવી રહ્યો. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવે છે કે પછી પરિસ્થિતિ આવીને આવી જ રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.